આણંદની હોસ્ટેલમાં બનેલી 2 દીકરીઓના શંકાસ્પદ મૃત્યુના મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું છે. સમસ્ત કોળી તથા ઠાકોર સમાજ ગુજરાત અને અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા આણંદ સ્થિત ડીએન કેમ્પસની કસ્તુરબા કન્યા છાત્રાલયમાં બનેલી અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના અંગે ન્યાયની માંગણી કરવામાં આવી. આ બાબતે લીંબડી મામલતદાર શ્રીને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2024માં 11 સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી આરતી કુમારી ખુમાનસિંહ કોલચાનું હોસ્ટેલમાં શંકાસ્પદ સંજોગમાં મૃત્યુ થયું છે. સંચાલકો દ્વારા આત્મહત્યા ગણાવવામાં આવી હતી. હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તાજેતરમાં હોળીના પર્વ 2/3/2026 જ છાત્રાલયમાં 11 સાયન્સમાં અભ્યાસ કરતી બીજી દીકરી ધરતીબેન પ્રદ્યુમનસિંહ ગોહેલનું પણ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. પરિવાર અને સમાજના ગંભીર આક્ષેપો છે. મૃતક દીકરીઓના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ઘટના સ્થળની પરિસ્થિતિ જોતા આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની પ્રબળ શંકા. આવેદનપત્રમાં એવા પણ ચોંકાવનારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છાત્રાલયના ગૃહમાતા દ્વારા અજીબ વર્તન, ઘૂંટણ જેવું નાટક કરી એવું બોલવામાં આવ્યું હતું, હું આરતીની આત્મા છું, દર વર્ષે એક દીકરીનો જીવ લઈશ. આ પ્રકારની અંધશ્રદ્ધા કે માનસિક ત્રાસની વાત બંને દીકરીઓના મૃત્યુની સરખી પેટર્ન અનેક સવાલો ઊભા કરે છે. આ મામલે સ્થાનિક પોલીસ તપાસના બદલે કોઈ ઉચ્ચ કક્ષાની સ્પેશિયલ એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. સંસ્થાના સંચાલક અને ગૃહમાતાની ભૂમિકાની તપાસ થાય. ભવિષ્યમાં અન્ય કોઈ દીકરી સાથે આવા બનાવ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે. આ પ્રસંગે અખિલ ભારતીય યુવા કોળી સમાજ, સુરેન્દ્રનગર જિલ્લા યુવા પ્રમુખ તેમજ લીંબડી શહેર અને તાલુકાના સમસ્ત કોળી અને ઠાકોર સમાજના અગ્રણી અને આગેવાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. દીકરીઓને ન્યાય અપાવવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.